જી નમસ્કાર, હું ટીઆર જાદવ. ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ તમામ પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે, જેમાં તમે પ્લેલિસ્ટમાં જઈને તમામ વિડીયો જોઈ શકો છો. મિત્રો, પીડીએફ પણ તમને મિત્રો ફ્રીમાં મળી જશે. ટેલિગ્રામ ચેનલમાં જઈને તમે જોઈ શકો છો પીડીએફ. વોટ્સએપ ગ્રુપમાં પણ તમને મળી જશે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર 2025 કોમન પ્રશ્નો એકમો એટલે કે યુનિટ્સ પ્રશ્નો ખેલ ખતમ સંપૂર્ણ એની ચર્ચા કરીશું, જે તમને ખૂબ જ ઉપયોગી થશે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પર 2025 એકમો વેલ્ડર, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, એમએમવી, એમડી, કાર્પેન્ટર અને તમામ ટ્રેડના અહીં આવી ગયા છે પ્રશ્નો એકમોના. પ્રથમ નંબરનો પ્રશ્ન છે, કરંટનો એકમ કયો છે? તો કરંટનો એકમ છે એમ્પિયર. એના પછી ઉષ્માનો એસઆઈ એકમ શું છે? ઉષ્માનો એસઆઈ એકમ છે જૂલ. ગતિ એટલે કે સ્પીડનો એકમ શું છે? તો સ્પીડનો એકમ છે મીટર પર સેકન્ડ. એસઆઈ સિસ્ટમમાં દબાણનો એકમ, તો એસઆઈ સિસ્ટમમાં દબાણનો એકમ પાસ્કલ. વસ્તુના પ્રવેગનો એકમ શું છે? તો મીટર પર સેકન્ડ સ્ક્વેર. એના પછી વાત કરીશું વેગ એટલે કે વેલોસિટી. વેલોસિટીનો એકમ શું છે? વેલોસિટીનો એકમ છે મીટર પર સેકન્ડ. અવરોધનો એકમ, તો અવરોધનો એકમ ઓહમ. મિત્રો, આ ટાઈપના પ્રશ્નો તમારે પૂછાયેલા છે, જે 2022ની હેલ્પરની એક્ઝામમાં તમે જોઈ શકો છો જે પેપરમાં. ડ્રિલિંગ ઓપરેશનમાં ફીડનો એકમ શું છે? તો ડ્રિલિંગ ઓપરેશનમાં ફીડનો એકમ છે એમએમ પર રિવોલ્યુશન. તાપમાનનો એસઆઈ યુનિટ કયો છે? તો તાપમાનનો એસઆઈ યુનિટ છે કેલ્વિન. ફોર્સ એટલે કે બળનો એસઆઈ એકમ ન્યૂટન. મિત્રો, આ ટાઈપના તમને 5 થી 6 માર્ક્સના એકમોના પ્રશ્નો 5 થી 7 માર્ક્સના પૂછાય છે, તો તમને આમાંથી તમને ઘણો ફાયદો થશે. મેગ્નેટિક ફ્લક્સનો એસઆઈ એકમ, તો મેગ્નેટિક ફ્લક્સનો એસઆઈ એકમ વેબર. મિત્રો, આ પ્રશ્ન પૂછાયેલો છે તમારી હેલ્પરની એક્ઝામમાં 2022માં. મેગ્નેટિક ફ્લક્સ એ પણ પૂછાયેલો છે. એના પછી સ્પેસિફિક રેઝિસ્ટન્સનો એસઆઈ એકમ જણાવો. તો સ્પેસિફિક રેઝિસ્ટન્સનો એકમ છે ઓહમ પર મીટર. લંબાઈનો એફપીએસ પદ્ધતિમાં એકમ. લંબાઈનો એફપીએસ પદ્ધતિમાં જે છે એનો એકમ છે ફૂટ. મિત્રો, એફપીએસનું પૂરું છે નામ ફૂટ પાઉન્ડ સેકન્ડ. લંબાઈનો એસઆઈ એકમ, તો લંબાઈનો એસઆઈ એકમ છે મીટર. એફપીએસ પદ્ધતિમાં લંબાઈનો એકમ કયો હોય? તો ફૂટ. રેઝિસ્ટન્સ એટલે કે અવરોધનો એકમ શું છે? તો અવરોધનો એકમ ઓહમ છે. નીચેની પૈકી કઈ એક મૂળભૂત રાશિ નથી? સમય, અંતર, દળ, વજન. તો મિત્રો, સમય, અંતર, દળ જે છે મૂળભૂત રાશિ છે. વજન છે એ મૂળભૂત રાશિ નથી. એના પછી નેક્સ્ટ, એસઆઈ પદ્ધતિમાં જ્યોતિની તીવ્રતાનો એકમ શું છે? તો એસઆઈ પદ્ધતિમાં જ્યોતિની તીવ્રતાનો એકમ કેન્ડેલા છે. મૂળભૂત એકમો શું છે અથવા તો કયા છે? તો લંબાઈ, માસ અને સમય. કોઈ પણ વસ્તુમાં વિસ્થાપન કે પરિવર્તનના દરને શું કહેવામાં આવે છે? તો તેને વેગ કહેવામાં આવે છે. ઓહમના નિયમ અનુસાર સર્કિટમાંથી પસાર થતો કરંટ કોના સપ્રમાણમાં હોય છે? તો વોલ્ટેજના સપ્રમાણમાં હોય છે. નેક્સ્ટ, નીચેનામાં ઇન્ડિકેટેડ હોર્સ પાવર માટે શું સાચું છે? તો મિત્રો, ઇન્ડિકેટેડ હોર્સ પાવર માટેનું સૂત્ર પ્લાન એન 70/60. નેક્સ્ટ, એમકેએસ સિસ્ટમમાં એમ અક્ષર શું સૂચવે છે? તો એમ અક્ષર મીટર, કે અક્ષર કિલોમીટર, કિલોગ્રામ, અને એસ તો સિસ્ટમ. ટર્નિંગમાં કટિંગ સ્પીડનો એકમ શું છે? તો મીટર પર મિનિટ. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે કે મેગ્નેટિક ફિલ્ડનો એકમ શું છે? તો વેબર પર મીટર. નેક્સ્ટ, ઇલેક્ટ્રિકલી પાવરનો એકમ કયો છે? તો ઇલેક્ટ્રિકલી પાવરનો એકમ છે વોટ્સ. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સનો એકમ શું છે? તો મેગા ઓહમ. વીજળીના જથ્થાનો એકમ? તો કુલમ. પ્રતિકારકતાનો એકમ ઓહમ ઇન્ટુ મીટર. વાહકતાનો એકમ શું છે? તો મહો. નેક્સ્ટ, વિશિષ્ટ પ્રતિકારનો એસઆઈ એકમ? તો ઓહમ
ઇન્ટુ મીટર, ઓહમ ઇન્ટુ મીટર. નેક્સ્ટ કેપેસિટન્સનો એકમ શું છે? તો કેપેસિટન્સનો એકમ છે ફેરાડે. પરમિન્સનો એકમ શું છે? તો વેબર પર એમ્પિયર ટન્સ. રિલક્ટન્સનો એકમ, તો રિલક્ટન્સનો એકમ છે એમ્પિયર ટન્સ પર વેબર. ફ્લક્સ ડેન્સિટીનો એકમ શું છે? તો ટેસ્લા. આ પ્રશ્ન મિત્રો પૂછાઈ ગયેલો છે. ઇલેક્ટ્રિક ચાર્જનો એકમ તો કુલમ. લ્યુમિનસ ઇન્ટેન્સિટીનો એકમ એસઆઈ એકમ કેન્ડેલા. આ પણ પૂછાયેલો છે પ્રશ્ન મિત્રો. એના પછી લ્યુમિનસ ફ્લક્સનો એકમ છે લ્યુમેન. લ્યુમિનસ કાર્યક્ષમતાનો એકમ શું છે? તો લ્યુમેન પર વોટ. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધનોમાં સંવેદનશીલતાનો એકમ શું છે? ઓહમ પર વોલ્ટ. મેગ્નેટોમોટિવ ફોર્સનો એકમ શું છે? તો એમ્પિયર ઇન્ટુ ટન્સ. તો મિત્રો આ જે એકમોના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે તમારી આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો આની પીડીએફ પણ તમને ટેલિગ્રામ ચેનલમાં અથવા તો વોટ્સએપ ગ્રુપમાં બંનેમાં તમને મળી જશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.